સદગુરુ મહારાજની જય. રામદેવજી મહારાજની જય. સનાતન ધર્મની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. જીવંદુ શરણ રજ ગુરુ હે પદ મંગલ યગાર. જય હિ સેવત નર હોત. સદગુરુ મહારાજના શરણની રજ સેવી આ જીવ સાર ફળની પ્રાપ્તિ કરે. અજી જે સેવત નર હોત જય સેવત નર હોત. ભવસાગર કે પાર માટે ભવસાગર ના માલની એસા સદગુરુ ને તું ધાર. તેને કેવલ ભક્તિ નો ધારા હોય, પ્રેમ ભાવના નિષ્ઠા રણીના પાલન કરતા હૈ. અજી નામ તણા નાવે કરી. ગુરુ મહારાજ જે નામ આપે ઓહો ઉતર જાવે પાર. નામ તણા નાવે કરી ભલા તું તો ઉતર જાવે પાર. નહીતર રજકણ તારા રજળ છે ભાઈ. જેમ રણમાં ઉડે રે તો અટાણે તો બધા આનંદ કરી. આ શરીર આપણું નાનું હોય, ફાલ્યા ફૂલ્યા ફરીએ, પણ જયારે એક દિન ફૂલડા વેડી લેશે વેલો મોડો વનમાળે. ફૂલ જયારે કરમાય ત્યારે આની ગતિનો ખ્યાલ આવશે. રજકણ ભાઈ તારા રજળ છે ઓ જેમ રણમાં ઉડે રે તો. નાનપણનું નાણું ને શાળાનું સાણું હો. એ ભાઈ હજી બાજી છે તારા હાથમાં. હજી બાજી છે તારા હાથમાં ભાઈ છે તનર તું છે. માટે નામ જપી લે, નામ જપી લે. કલેમાં નામ આધારા. करन को हरि गुण वाय कले काल में करन को हरि नाम. लेजादारी ए तुम्हारा नाम तुम्ही से बोलिया.
રામ તમારા હાથમાં છે તીર રણું, જાના રામ પીર ને દાધારી, તમારા નામ તણી છે બલિયારી. ભક્તોને જ્યારે જ્યારે ભીડ પડી, હે મારા નામ એ બાપા દ્વારે ક્યાંથી દયા કીધી. ભેરવા રાક્ષસ નો ત્રાસ વધ્યો, પૃથ્વી ઉપર હાહાકાર થયો હોય, ઋષિ મુનિઓને રંજાડવા લાગ્યા રાક્ષસ. ત્યારે અદોલરાય દ્વારકા જઈ અને ભગવાનને વસને બંધાઈને બાય પોકરણ પધાર્યા. મારો વાલો હોય એ બાપા દ્વાર ક્યાંથી દયા કીધી, ભક્ત યજમલ ના ઘરે ખબર્યો ને પારણે પોઢાતા મોરારી, કુમકુમ કેરા પગલા પાડે ને દાધારી, તમારા નામ તણી છે બાપા બોલિયારી. હે પારણે પોઢાતા મોરારી, કુમકુમ કેરા પગલા પાડી ને દાધારી. ગીત બારણો ધણ્યો ગીત થાઓ નાલે અનેક બીજો બાદ આ થાઓર બીજ આવે, શનિવાર ને બીજ થાઓર બીજ. બીજ બારનો ધણી અવતારી પુરુષોએ માના ઉદરની અંદર અવતાર ધારણ કર્યો. શિવજી મહારાજ અને એક રામદેવજી મહારાજ પર રહ્યા હે. બીજ બારનો ધણી બાળક રૂપ ધારણ કરી પારણીએ પહોંચ્યા. મારો વાલો હે પારણે પહોંચાતા મોરારી, કુમકુમ કેરા પગલા પાડીને દાધારી, તમારા નામ તણી છે બલિયારી. એ રામ તમારા હાથમાં છે તીર રણું, જાના રામા પીર ને દાધારી, એ બાપા તમારા નામ તણી હો બલવારી. राम से बड़ा राम का नाम हो, राम भजवाय राम है। ए बापा તમારો નેજો ગગન માગા દે, એ જાતો જીણી જીણી ઝાલર્યો વાગે, એ નોમર ઘેરી ઘેરી વાગે ઝાલર, રણ રણજણ બાજે ને ધારે, તમારા નામ તણી હો બલવારી। એ રામ તમારા હાથમાં છે તીર રણું, જાના રામ પીર ને ધારે, તમારા નામ તણી હો બલવારી। એ બાપા તને ગેડી દડુલીઓ લીધો, સર્વે મિત્ર તણો રે સંગ કીધો। સારા એ ભૂમિનો ભાર એકલો મારો નાક ઉતારી લે, છતાંય મિત્રોને સંગે લીધા હે। જેમ ગોપગવાળિયાઓ ને કૃષ્ણ પરમાત્મા એ સંગે લીધા અહીંયા। એ બાપા ગેડી દડુલીઓ લીધો, સર્વે મિત્ર તણો રે સંગ કીધો। હે ભેરવા રાક્ષસ ને ભંડાર્યો, બાબા પાવનાથ ગુરુ ધાર્યા ને ધારી, તમારા નામ તણી હો બલવારી। બાબા
કાળીનાથ ગુરુ ને ધાર્યા એ નિરાધારી તમારા નામ તણી હો બલહારી 54 વર્ષની લીલા કરી મારો વાલીડો હે પડતે થયા હે એ સારી મારવાડ ને સુખ દઈને એ બાપા તમે બેઠા સમાધિ લઈને હે મારા વાલીડા તમારા ભક્તો ગુણગાન સબરા તમે કાકા સાંભળાય સારી મારવાડ ને સુખ દઈને એ બાપા તમે બેઠા સમાધિ લઈને એ પરસા અતિ ઘણા પૂર્યા હરભુજીને દર્શન દીધા પરસાતી ઘણા પૂજા ને દાધારી તમારા નામ તણીઓ બલહારી પોતાના માસિયાભાઈ હરભુજીને 2 વાર મળ્યા સમાધિ લીધા પછી પડે પરસાતી ઘણા કીધા હરભુજીને દર્શન દીધા ને દાધારી તમારા નામ તણીઓ બલહારી એ રામ તમારા હાથમાં સે તીર રણું જાના રામા પીર ને દાધારી તમારા નામ તણી બાપા બલિહારી હે મારા નાથ નિધારી હે જ્યારે જ્યારે ભક્તોની ભીડ પડી ત્યારે મારો વાલીડો એ બાપા અરજી કમારી સીતે ધરજો ન કલંક ને દાદારી હે મારા નાથ બીજી કોઈ અરજી નથી હે મોક્ષ ન માગું રાજ નો માગું વૈભવ નો માગું સુખ સંપત્તિ નો માગું હે વારંવાર અવતાર મારા નાથ તમારા ગુણ ગાવા એ બાપા અરજી એ કયો મારી સીતે ધરજો નિષ્કલંક ને દાદારી એ રતન પાલિતાણાની અંદર હો દાસી રતન ને મારો વાલીડો હરો હરો મળ્યા હજરો હજુર એ રતન દાસી સે તમારી શરણે લેજો રે મોરારી ને દાદારી તમારા નામ તણી સે બોલવારી એ રામ તમારા હાથમાં સે તીર રણું જાના રામા પીર ને દાદારી તમારા નામ તણી બાપા બોલહારી રણું દાના રાજવી વિરમ દેવના બાપા જ્યારે જ્યારે ભક્તોની ભીડ પડે મારા નાથ એની સહાય કરીએ મારા વાલીડા કલિકાળની અંદર ગતગંગા એકત્ર થઈ તારો આરાધ કરે હો કળયુગ કાંટાની વાત છે મારા નાથ લાલ રાખજે મોટા રે મોટા મુનિવરો હે મારા નાથ તારો પાઠ માંડી થાવર બીજને દિવસે અલકને આરાધ કરતા હે એક મના નર નારી ન પાપ ન પુણ્ય નર ન નારી હો મોટા રે મોટા મુનિવર બાપા આજ મળ્યા રે
મહારાજ પધાર્યા હોય, અલખનો આરાધ થઈ રહ્યો હોય, મારા નાથની ઝાંખી ખાતી હોય, હે પધાર્યા ગુરુજી, ગુરુજી આજ મારે આંગણે, મોટા રે મોટા મુનિવર આજ મળ્યા રે, પધાર્યા ગુરુજી, ગુરુજી આજ મારે આંગણે. મહાન પુરુષોએ વાણીમાં એવું વર્ણન કર્યું કે હા એટલે મારા વાલીડાઓ એમ કહેવા માંગે ભાઈ બધું હાસું હાસું ને હાસું હોય, જરાય ખોટું ન માનશો મારા વીરાઓ. હા હા રે ગુરુજી, ગુરુજી આજ મારે આંગણે. બીજ થાહોર ને રેન રૂડી જમલે મેં બાપા જુગત તોરી. મારો વાલીડો નિરંજન નિરાકાર રૂપે કળશની અંદર વિરાજમાન થયો. બીજ થાઓર બીજ આજની ઘડી ઘણી બીજો પછી આવી બીજ આવ્યો. જાગરણ કરી મારા નાથનું સ્મરણ કરીએ. બીજ થાહોર ને રેન રૂડી જમલે મેં ભાઈ જુગત તોરી. માંડ કરીને માંડ કરીને આવી જાગરણની રાતીઓ આવે મારા વાલીડા. માંડ કરી મારા આંગણે આજ આવી આનંદ ગળી, હે પધાર્યા આજુની રાત રે, આજ આજુની રાત આજ મારે આનંદની સે ગળી, હે પધાર્યા ગુરુજી આજ મારે આંગણે. મોટા રે મોટા મુનિવર હે આજ મળ્યા રે, હારે ગુરુજી. મોટા મનના મુનિવર હે, મુક્તિનો માર્ગ કોઈ મોટા મનના માણે હો. કોને મોટા મુનિવર આપણે કહીશું? હે જેની સુરતા આઠે પર ભગવાનના શરણની અંદર હોય, જેનું સ્મરણ સેવા જેની સદગુરુ મહારાજના શરણની અંદર હોય, તન મન જેને અર્પણ કરી દીધા હોય, કેવલ ભક્તિનો આધાર હોય, બસ કરતા સતા અકર્તાના ઘરના અંદર રમી રહ્યા હોય એવા મનના માનેલા મોટા આવા મુનિવરો જયારે આવા સંતો આંગણે આવે, જેને સેલો સેલો ધર્મ હોય, જે દાસોના દાસ હોય, દાસ બનાવીને બેઠા હોય, એની આમાં કાંઈ ગતિ નથી વાય. આવેલ સંતને આદર ભાવ દઈએ ભાઈ, પગ ધોઈએ ના પાહોળ લઈએ. આવા સંતો કેવલ ભક્તિનો આહાર હોય. આવેલ સંતને આદર ભાવ દઈએ ભાઈ,
પગ ધોઈએ નામ પાહોળ લઈએ પગ ધોઈએ નામ પાહોળ લઈએ મારી બેનડી સાહેબાને ઓરી જઈએ હે પધાર્યા ગુરુજી આપોરપી મારા ભાઈલા સાહેબને ઓરી જઈએ ગુરુજી યાદ મારે આંગણે મોટા રે મોટા મુનિવર આજ મળ્યા રે હારે ગુરુજી ગુરુજી આજ મારે આંગણે પાઠ માંડી ગંગા એકત્ર થઈ નામ સ્મરણનો આધાર કળશ થાપ્યા જોત જમલે જળકાવી હે પાઠ માંડી કળશ થાપ્યા જોત ગત ગંગાએ કરી લો ને એક કમાયું વીરા મારા વેળા જાય છે વઈ હે પધાર્યા કરી લો ને ભાઈ કમાયું રે એ વેળા જાય જોને વઈ ગુરુજી આજ મારે આંગણે મોટા રે મુનિવર બાપા મળ્યા રે આ મનના આંગણાની અંદર ભાઈ સુરદાસ વાણી ગાતા શ્રી કૃષ્ણ પરમાત્મા એકલા મનના આંગણાની અંદર અનેક મુનિવરો રમી રહ્યા હોય છે આત્માની અંદર હો હારે ગુરુજી આજ મારે આંગણે સોખલિયાના બાપા શોખ પૂરી બેઠા છે ધણી રે નૂરી શોખ પૂરી બેઠા છે ધણી નાનો એ પધાર્યા કોળીને પહાડ ગતમાં પીરસાય જ્યારે જાડેજો સાસડિયા કાઠીને ઘરે ચોરી કરવા ગયો પહાડો પીરસાને એને પ્રસાદનો પડ્યો વધ્યો હે
જેના ભાગ્યમાં હોય આ પ્રસાદ પાહોળ પાવે તરી જાય ભવસાગર ને જાડેલો પાર્વતીઓ ને પીર થઈને પુંજાવો આવા મોટા રે મોટા મુનિવર બાપા આજ મળ્યા રે હારે ગુરુજી ગુરુજી આજ મારે આંગણે દીદા વિના કેમ કરીને પામીએ ભાઈ લાડવો લાડવો કરીએ લાડવો ન બને રામ રામ કરીએ રામ રાજી ન થાય કેસટ આખી જિંદગી મૂકી દો રામ ધૂનની ટેપ તૂટી જાય ઓહો રીલું ફાટી જાય પણ કાંઈ અસર ન થાય સંત શરણે સેવા તારણે ભાવે પીતે હું શરણ ઢળી દીદા વિના કેમ કરીને પાડીને સંત શરણે સદગુરુ શરણે સેવા કારણે પૂરણ ભાવે તન મન જેને ગુરુ મહારાજ ને સમર્પણ કર્યા હોય ત્રણ લોક ની અંદર એની રાખી થાય મારો નાથ એની લાભ નો ગવા દે એ આવું બોલ્યા છે એ લીરલ બાઈ એની સેવા યાદ મને ફળી એ પધાર્યા ગુરુજી સેવાના ફળ મળ્યા વિના એની કોઈની કાળે કોઈ તાકાત નથી બોલા છે એ આજે એની સેવા જુઓ મને ફળી હારે ગુરુજી યાદ મારે મોટા રે મોટા મુનિવર આજ મળ્યા રે હારે ગુરુજી ગુરુજી આજ મારે સદગુરુ મહારાજ ના શરણ ની વેલી આવા મોક્ષ ફળ લાગે ભાઈ તમે જેટલો ઉપાય કરે ગુરુ વિના જીવનો તાર નો આવે સુખદેવજી મુનિ મહારાજ શિવજી મહારાજ પાસેથી બધી વાત જાણી ગયા સંસારની રચનાની બ્રહ્મ કોને કહેવાય માયા કોને કહેવાય બધું જાણી ગયા સ્વદેહ સ્વર્ગની અંદર ગયા પણ સદગુરુની સેવા અને સમરણ અને ગુરુ તત્વને અપનાવ્યા સિવાય સ્વર્ગથી પાછા ઠેલાણા હો બ્રહ્માના પુત્ર વ્યાસના પુત્ર ગુરુગમની વાતો બહુ દોડી છે ગુરુગમ જ્ઞાન ગહેરા ભાઈ ઝટપટ સમજ में आवत नाही ये विना शरण यला सदगुरु આનો ભેદ કોઈ પાવત નહીં સ્વ અનુભવ કરે તો જ આનો ભેદ સમજાય વાતું સાંભળે અને વાસે ઉકેલાય નહીં ગુરુજી સદાની વેલવીએ ધગભાળ લાગ્યા રે મારા સતની
પેલા સમયકાળની અંદર ભક્ત હોય કાંઈ સાથ નહીં, રામ સાગર લય, જેમ હાલમાં વાસણાની અંદર એક મહાન વાલ્યો ભગત હો, રામ સાગરે ગંગા એકત્ર કરે, નહીં દેખા દેખી હો. ઘનશ્યામ ભગત ભગવાનની નજીક રહેવા વાળો આત્મા હે, પૂર્ણ ગતનો અધિકારી, ગુરુ મહારાજનો દાસ બાળકો. પહેલાના જમાનાની અંદર ઝીણી ઝીણી રોશની બળતી હોય, રામ સાગરને આરાધે મારો નાથ પ્રગટ થતા હો. હાલની અંદર તો દેખા દેખી, ડાક દમાક અને પૈસાનું પ્રબળ વધી ગયું હે. ગુરુજી સતોની વેલડીએ દત્ત ફળ લાગ્યા રે, મોક્ષ ફળ લાગ્યા રે. આ વાતો લોક સાહિત્યની નથી, આ તો અનુભવાયેલી વાતો મહાન પુરુષોએ, જેને જેને ભગવાન મળ્યા એવા મહાન પુરુષોએ વાત કર્યો, મરદા બેઠા કર્યા જેને. અનેક આત્માઓને ભવસાગર પાર કરાવ્યા અને હરિની ઝાંખી કરાવી એવા આત્માઓએ આવી વાણી રસી આપણને. નિજ ઘરથી બાપા પોતાનું સ્વરૂપ ગુરુ મહારાજ ઓળખાવે કે તું કોણ છો, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, કેવા કર્મ કરીશ તો તારી કેવી ગતિ થાય. આવા મહાન પુરુષો આપને નિજ ઘરની ઓળખાણ કરાવે. નિજ ઘરથી બીજ મંગાવી વાવ્યા છે વિશ્વાસ રાણી. ગુરુ ગામ ઘરથી એ ભાઈ અગમ ઘરથી બીજ મંગાવી વાવ્યા છે વિશ્વાસ રાણી. રેણી કરણી નામ રામદેવજી બાપાએ 24 ફરમાન આપ્યા હે. પાપથી દૂર રહેજે ને ધર્મથી નજીક રહેજે ભાઈ. રેણીનું ઘર પકડી લેજે, ક્યાંય જવાની જરૂર નથી, તારે આંગણે હું આવીશ. હે ફટીકીશમાં ભાઈ આથડીશમાં એમ મોહન ગોજો નહીં મળ્યો હો. એક સ્થાને બેસી મારો આરાધ કરજે, હું તારે આંગણે અવશ્ય આવીશ. જેમ શબરીને આંગણે મારો વાલો પધાર્યા હે. પધાર્યા ગુરુજી, ગુરુજી મારો વાલીનો સતની વેલડીએ પધારે. ગુરુ મારા સતની વેલડીએ દત્ત ફળ લાગ્યા રે. અમર ફળ લાગ્યા રે. ગુરુજી ગુરુજી સતની વેલડીએ ગુરુ મહારાજ ભગવાનનું સ્વરૂપ બતાવે, ગુરુ મહારાજનું નિજ તત્વ બતાવે, આત્મ તત્વની ઓળખાણ કરાવે, એની રેણીનું પાલન કરતા મહાન પુરુષો કહે છે હો ભાઈ. આ આપણું આમાં એક શબ્દ પણ નથી, આ તો ઓલિયા પુરુષની વાતો છે હો. લીલભાઈ ગદગંગાની અંદર આરાધ કરી અને સંતો ભક્તોને કહે, હે મારા વાલીડાઓ,
પાલન કરતા કરતા એવી અમરવેલી ઉગે હો, હાથ કોળને તારી દેવો. ઉગી છે અમરવેલી એના મૂળ તો પિયાળે મેલી. વિશ્વાસે સત્ય વચન અને વિશ્વાસ અને શરણાગતિનો શરણ સ્વીકારી અને વિશ્વાસે જો આ વેલનું રોપણ કરે અને રાણીનું પાલન કરી પ્રેમના પાણીડા પાડે તો અમરવેલી જરૂર ઉગે આનને હો. ઉગી છે ભાઈ અમરવેલી એના મૂળ તો એ પિયાળ મેલી. ગુરુજી સતની શિવજી મહારાજ અને ભવાનીનો આ મૂળ મર્મ ગુપ્ત મર્મ નિજાર જેને કયો હોય. આ કાયાની અંદર 10 દરવાજા, એક પણ દરવાજાની અંદરથી ઝાર ન થવો જોઈએ. આંખની અંદરથી ખરાબ દ્રષ્ટિ ન થાય, કાનની અંદરથી ખરાબ સાંભળવાનું ન આવે. 10 માંથી એકની અંદર પણ ધારણ થાય તો એ ધર્મ ભ્રષ્ટ થાય. આ જીવો રામદેવજી મહારાજ એના 24 ફરમાનોની અંદર કહે છે, આપણે તો ધર્મની વાતો કરતા હોય, ભજન ગાતા હોય ને ધ્યાન હોય, કોણ કેટલા પૈસા નાખે છે જરી ગયા હોય અહીંયા ધારણ થઈ ગયું હોય કે રૂપિયાનો ઢગલો થાય એટલે આપણા ધરાણા હોય, પ્રેમ નહીં. આવી વાતો વેદની છે બાપા. ફાલીને ફૂલી રે મારા નિજ યાદ રમની વેલી. હારે ગુરુજી ગુરુજી સતની વેલડી. લગફળ લાગ્યા રે અમર ફળ લાગ્યા રે. ગુરુ મારા સતની ગુરુજીની વેલીએ આવા ફળ લાગે ભાઈ. પાપની વેલીએ કેવા ફળ લાગે એના પ્રમાણ વેદોની અંદર છે. દુર્જનનો સંગ કરવાથી કેવા કેવા પ્રમાણ મળે અને ધર્મની વેલીએ કેવા પ્રમાણ મળે. સંગતિનું જબરદસ્ત બળ પુરાણોની અંદર લખ્યું છે. દિતિ અને અદિતિ 2 બહેનો હે. એકને ત્યાં રાક્ષસો થયા અને એકને ત્યાં સંત મુનિવરો પ્રગટ થયા, દેવતાઓ. સંગતિનું બહુ જબરદસ્ત બળ છે. પ્રથમ તો પ્રહલાદે જાણી રાજારી ચંદ્ર તારા દે રાણી. પ્રથમ તો પ્રહલાદે જાણી રાજારી ચંદ્ર તારા દે રાણી. પતિ અને એક સતી વળી મહાસતી, 5 સતીઓ જે છે એમાં પ્રથમ સ્થાન દ્રૌપદી. માર્કંડ મુનિ ગુરુ મહારાજે કેવી ગુરુગમ આપી છે અને કેવી રાણીનું પાલન કર્યું છે આવા જીવાત્માઓએ. આ ધર્મની વાતો છે, આ ગુરુગમની વાતો. 5 પતિ અને ઈ એક સતી વળી મહાસતી.
પ્રથમ તો પ્રહલાદે જાણી રાજા હરિશ્ચંદ્ર તારા દે રાણી. પાંચ પાંડવ દ્રૌપદી રાજા બલી ઘેર પર માણી. ગુરુજી સતની ગુરુ મહારાજની વેલીઓ બલી રાધાને આંગણે વિંધ્યાવાળી રાણીને જ્યાં પ્રમાણ આપ્યા. ચારે યુગની અંદર આ સતની વેલી ઓહો ફળ લાગ્યા રે. અમર ફળ લાગ્યા રે. ગુરુજી સતની વેલો ગુરુજી સતની ભાઈલાના બાપા ભાવથી પ્રીત વિના પ્રમોદીએ જેને ખાંડ લાગે ખારી હેત વિના હરી હાથ નો આવે. હેત તણી બલિહારી ભાવ વિના કોઈ પ્રમાણ મળતા જ નથી. હે ભાઈલાના ભાઈ ભાવ જાગ્યા વેલડીએ રૂડા ફળ લાગ્યા. એ ભાઈલાના ભાવ જાગ્યા વેલડીએ રૂડા ફળ લાગ્યા. અગમ ઘરથી રાજા આવી ગયો. સદગુરુ મહારાજની કૃપાથી જેવા જેવાથી તોડી ન શકાય એવા ફળ ઉષા અને અગમ તો અમર લોકથી આગા. એ ઉષા ને અગમ રે વીરા એ તો અમર લોકથી આયા. ગુરુજી સતની વેલો ગત ફળ લાગ્યા રે. અમર ફળ લાગ્યા રે. ગુરુ મહારાજ સતની વેલો મારા વાલીના સંતો હોય. કબીર કે સુનો મેરે સાધુ હે દુનિયા તો કેમ જેમ હાલવું હોય મારે મારા વાલીલા સંતો તમે આની શાન અને ભાન લ્યો. હે આ મહાન પુરુષો શું કહેવા માંગે છે એની શાન તમે લ્યો. આપણે કયા તેજ ઉપર સહી અને શું કઈ રાણી પાળીઓ. માટે ભાઈલાથી વીરા મારા ભાવરા કો ડાયું મેલી રૂણા ફળ સાખો. આ તો ડાયું સારી લાગે. મોટરું લઈ લઈને આવ્યા હોય બે મુસાફરો તો બાપુ ઊભા થઈ જાય. હો દોડે હે આવો આવો વખત તમારી વાટ હતી. હે સાયકલ લઈને કે હાલીને ગયો હોય નાની એવી બકરી લઈને તો બાપુ હામુય નો જોવે. ક્યાંથી ગતિ થાય આમાં ક્યાંથી પ્રમાણ મળે ભાઈ. ગમે તેટલું માથાકૂટ કે મથામણ કરે કાંઈ નો ભાળી જાય. આ શિવ ભાયલાથી વીરા ભાવ રાખો ડાયું મેલી રૂડા ફળ સાખો. સતની વેલો એ મારા સદગુરુ મહારાજ તમારા
શરણની અંદર રામદેવજી મહારાજ સુરતાને રાખે બોલ્યા છે એ લીલાલબાઈ અમને હરી શરણો માં રાખો ગુરુજી સદાની ગલોડીએ દત્તફળ લાગ્યા રે અમર ફળ લાગ્યા રે ગુરુ મારા સતોની ગલોડીએ માટે મનવા નિજ સ્વરૂપમાં નિજ નામને રાખો અરે સંસારીઓ ભાઈ ભલે વયા જાય ભલે પામી લે જે પામવું હોય મૂળદાસ મહારાજ કે આ સંસારીઓ જેને જે પામવું હોય ભલે પામી લે આ 5 દિવસની જિંદગાની અંદર ભલે ગમ કાઢી લે ભાઈ હે ભાઈ યારે સંસારીઓ ભલે જાય તેની સંગે ના જાશો રે મારા હરિજનોને શાન કરીએ એ આવી કહે મુદાશા વેદની વાતું બાપા કહે મૂળદાસ આ તો વેદવાણી છે ભાઈ સદાય નિજ સ્વરૂપમાં રાખો રે લેવાય તો નામ રામ લેજો ભાઈ નહીતર મૌન તમે રહેજો રે લેવાય તો ભાઈ નામ રામ લેજો રામ હે મારા નાથ બિચારી દયા સદગુરુ મહારાજ ઓહો બાપા જય હો તમારી ભક્તજનોને જય હો બાપા આવી વાતું બાપા વેદની છે આ ખાલી દેખા દેખીની વાત નથી ભાઈ આ તો આપણે ભોગવવાનું છે આપણે કરેલું